ભોંદો બેઠો 5 દેથા રાહ જોતો હતો. કંઈ કામકાજ હતું? ઠાકોરજી કે તને હું કહું, એ કે વાતો જ કરીશ કે પછી કંઈક? એ કે રોજ લાવતો હતો. આજ લાવ્યો? હા હા લાવ ત્યારે પાતળ તો પાડ. મને ખબર જ હતી, બોલો તમે મને કહેશો જ આવું. ઠાકોરજી કે 2 રોટલી ને શાક મૂક્યું. એ કે બધી મૂકી દે. એ કે 5 દીધા, અહીંયા કોણે ખાધું છે? 2 તમારી ને 2 મારી. ઠાકોરજી કે એવું નહીં ભંધુ, મને તું એ કે એવું ન હાલે હોય કે કાલથી વધુ લઈ આવીશ બસ. અને ઠાકોરજી તો ભોંદુ હારે એવો આનંદ આવ્યો. ત્રિલોકનો નાથ કે મારે ત્યાં ઠકુરાય છે પણ આવું ભોળ પણ નથી. હવે 2 દી તો રોજ આવ્યા ઠાકોરજી, પણ ભોળાના પેટમાં રહીએ. ત્રીજે ગુરુદેવને કે 4ના બદલે 8 રોટલી લઈ જાઓ રસોડામાં. કે કેમ? કે 4 ઠાકોરજીને 4 મારી રોજ આવે છે. અને તમે કીધું ને હાવ સાચી વાત, તો તમારી એવા જ પીળા પિત્તાંબર ને એવા જોરકસી જામા ને એવું બોલવાનું ને એવી બંસી વગાડે ને એવી ગાયો ને એવા બછરા ને અરે 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 ગુરુદેવ તમે જેવું કીધું ને એવું બધું હોય. એ કે ગુરુદેવ કે તે ઠાકોરજીને જોયા? ગુરુદેવ કે હારો આ તો છે ભોળો, આને કોકે ઉલ્લું બનાવ્યો હશે. ગુરુદેવ કે એક કામ કર, કાલ લઈ આવજે અહીંયા, આજ લઈ જા 8 રોટલી. એ કે હા લઈ આવીશ. મનમાં કે આટલા બધા છે એમાં મને જ ઠાકોરજીને લઈ આવવાનું કીધું, બીજા કોઈને કીધું? પણ બીજા કોઈને દેખાણા જ. હવે આવ્યા કદમના વૃક્ષ નીચે બેઠા, આરોગ્યા ખૂબ વાતો કરી. એ કે હવે બરાબર પેટ ભરાઈ ગયું ને? એ કે હા હાલો મારા ગુરુદેવ પાસે. એ કે મારે નથી આવવું. એ કે સાંભળો, ગુરુદેવે કીધું છે આ ભાંડીર વનમાં ગાયો ચરાવવા આવો છે, હારે બછરા હોય છે, વેણું વગાડો છે, આવા વસ્ત્રો, આવા આભૂષણ, આવી લટક મટકતી ચાલ હતી, આવા કેશ, આવી અલકાવલી, આવું આપની તીરછી નજર, આવું આપનું લલિત ત્રિભંગી સ્વરૂપ. ગુરુદેવે કીધું તો આપણો મેળ પડ્યો ને, હું ઓળખો ને? એ કે હા. તો મને બતાવ્યા કોણે? એ કે ગુરુદેવે. હાલો ગુરુદેવ પાસે. 1 મિનિટ રીખો, કોઈનો મોબાઈલ. એ કે મારે નથી આવું ગુરુદેવ પાસે, મારે તારી હારે જ ઓળખાણ, આપણે 2 પાકા ભાઈબંધ, રોજ આપણે 2 મળશું, બીજા કોઈને મળવું નથી. એ કે તો આપણી દોસ્તી પૂરી, મારે ને તમારે લેવા નહીંતર દેવા. તમે કાનુડા છો, તમે આવા છો, તમે વેણું વગર. આ કોણે મને કીધું? તો ગુરુદેવની આજ્ઞા મારે પાડવી પડે કે ના પાડવી પડે? એ કે હા તો ખરો જબરો જ, મને દબડાવે સારો. એ કે નહીં આવું જા. એ કે કાલથી મારે રાહ ન જોતા અને જમવાની વ્યવસ્થા કરી લેજો જ્યાં કરવી હોય ત્યાં. ઠાકોરજી કહે આ હાલવા માંડ્યો. જેવો એ હાલવા માંડ્યો ને પ્રભુ બૂમ પાડે, ભોંદુ, એ ભોંદુ, ભોંદુ વાત કહું, ભોંદુ મારી વાત. પાછળ વળીને જોવે એ બીજો, મારા ગુરુદેવ નથી આવતા તમે? ઠાકોરજી દોડ્યા, હાથ પકડીને કે ભોંદુ હાલ આવું છું તારા ઠાકોરજી પાસે. ત્યાં ગયા, ગુરુદેવને કે જો ઠાકોરજી આવ્યા છે. ઠાકોરજીને ઝલક બતાવી ઠાકોરજીએ. ગુરુદેવ કે ગુરુ દ્વારા ભગવાન મળે, મને મારા શિષ્ય દ્વારા ભગવાન મળ્યા. કારણ કે ભોળાના કેટલો એને દ્રઢ વિશ્વાસ. એને દુનિયાની ક્યાં ખબર હતી? જેને દુનિયાની ખબર હોય ને એને ભગવાનની ન હોય, અને ભગવાનની જેને હોય ને એને દુનિયાની ન હોય. મને ને તમને ઠાકોરજીની સેવામાં હોઈએ અને પાડોશી આવીને કહે મારી દીકરી સાસરે જાય છે, પહેલી વાર આવી છે, હાલો ને જરાક તમે જય શ્રી કૃષ્ણ કરી જાઓ ને તમને યાદ કરે.
આપણે ઠાકોરજીને શ્રૃંગાર કરતાં કરતાં આમ પધરાવીને પાછા ટેરો કરીને ખરાબ લાગે ને, નહીં તો આપણે પાડોશી યાર સંબંધ બગડે. આ ત્રિલોકના નાથ હારે બગડશે તો મરાઈ જશું. પણ એ બોલતા નથી ને, એ કાંઈ કહેતા નથી, એ કાંઈ ખોટું લગાડતા નથી મારવાલા. એ ખોટું લગાડશે ને ત્યારે મને ને તમને ખોટું લગાડે ને તોય સારું, પણ આપણી સામે ખોટું નથી લગાડતા. કારણ હજી આપણને સંસારમાં દીકરા ને વહુ ને વાડી ને વજીફા ને પૈસો ને પ્રતિષ્ઠા ને એમાં જેટલો રસ છે ને એટલો રસ ઠાકોરજીમાં નથી. જ્યારે એના મય થઈ જશું ને, 84,252 ને કેમ માગી માગીને આરોગતા હતા? માગી માગીને આરોગતા હતા ને. ઓલી શાકવાળી જાય, ઓલા માજીને સંભળાય નહીં, એમાં શાક લઈ લે, નહીં તો તું પાછી મને છાશ ને રોટલી ખવડાવીશ. ઓલા માજી દોડે, એ કાચ્યો ને અહીંયા અહીંયા અહીંયા. માજી તમારા ઘરમાં કોઈ નાનું છોકરું છે? એ કે ગાંડા જેવી, હું તો બાળ વિધવા છું, મારા ઘર છોકરું હોય? એ કે તું અવાજ કાંઈ કાંઈ, તને તો પણ આવા વેમ જ જાય છે. પ્રગટ કરે રસ જાય. આપણે તો કંઈક આટલું જતાય હોય ને 50 જણાને કહીએ મને ભાખરીને શ્રીનાથજી દેખાડા. યાદ છે ને બધાયને? પ્રેમ વ્યક્ત કરવાની વસ્તુ નથી. આપણે કોલેજમાં હોય ને કોઈને પ્રેમ કરતા હોય ને મારા વાલા, તો છાના મના મળીએ, જાહેર ન કરીએ. હાલો મારી ભેગા, હું મળવા જાઉં છું કહેવાય. તો ઠાકોરજી જ્યારે જતાવે, જ્યારે સાનુભાવ જતાવે, પ્રગટ કરવાની, પ્રગટ કરે રસ જાય. તો ઠાકોરજી ક્યારે પ્રસન્ન થાય? જ્યારે આ બધામાંથી ને કરવાનું બધું કાપટ્ય ભાવથી ને છોડવાનું વલ્લભે કીધું જ નથી. સંસાર છોડવાનું કીધું છે વલ્લભે? ના. સંસારમાં રહીને શ્યામને ભજાય, પણ એમાં આસક્તિ ન રખાય. મને ને તમને આસક્તિ બહુ છે. હજી દીકરો મોટો આવ્યો હોય 2 વાર વહુનું લોહી પી જાય. ફોન કરને, કેટલા વાગ્યા? હવે બેન તું ઉપર વહી જાય ત્યાર પાછી ફોન કરવા આવીશ? હવે તારી ઉંમર ઉપર જવાની છે, તો મનમાં એવું રાખને સાક્ષી ભાવ કે હું નથી. પણ ના, વહુને કરને ફોન કર, ફોન કર, હજી કેમ ન આવ્યો? આસક્તિ. પ્રભુને એવો પ્રેમ કરીએ. ઓલી આપણામાં જ એક વાર્તા આવે છે. અકબરની એક પત્ની હતી, બરાબર ને? તાજ બીબી કે નામ બહુ યાદ નથી રહેતું. તો એને એવું થાય કે મારા વર મારા વશમાં જ રહે. વાત લાંબી છે પણ હવે આપણે પૂરું કરવું છે. તો શું એવું કરવું? તો એને ગુસાઈજી યાદ આવ્યા કે ગુસાઈજીનું સામર્થ્ય એટલું બધું છે કે ધારે એ કરી શકે. ગુસાઈજી પાસે આવ્યા. 2 જ મિનિટમાં કહું છું, વાર્તા બહુ સરસ છે, બધાય જાણો છે એટલે મારે આગળ નથી કહેવી. ગુસાઈજીને દંડવત કરીને ગુસાઈજી કે કેમ આવવાનું થયું? તો કે મને કાંઈક એવું તાવીજ બનાવી દઉં ને, મારો વર મારા જ વશમાં રહીએ. ગુસાઈજી કે હા બનાવી દો. બનાવી દીધું તાવીજ, પહેરો ગળામાં. આહા, હવે એ કે બધીને ખબર પડશે, હવે રાજા મારો. તાવીજ પહેરી લીધું. બધી રાણીઓ જુએ કે આ નવીન વસ્તુ છે, આમાં જ કાંઈક લોચા છે, ત્યાં જ જાય છે આપણી પાસે આવતા. બધાય રાજાને ફરિયાદ કરી, આ આમ નામ તમને મારી નાખશે. એ કે શું થયું? એ કે એને ગળામાં તાવીજ છે.
એ કે ના હોય. એ કે હા. રાજાએ કીધું શું છે આ? કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ. બતાવો. તોડીને જોયું. શું લખ્યું ખબર જ ગુસાઈજી? પતિ કહે સો કહીએ કરીએ, પતિ કહે સો કરીએ, અપને આપ વશ હોય. પતિ કહે સો કરીએ, અપને આપ વશ હોય. તારો વર કેમ કર એની મેળાએ વશ થઈ જશે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને જેમ રાખે તેમ રહીએ. તો વલ્લભે કીધું છે ઠાકોરજી તારે વશ જ છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા વશમાં જ છે. એ કેમ આપણે નથી કરતા, આપણે કહીએ એમ એ કરે છે. કરે છે ને મારવાલા? હા નાથ બોલો. આપણે બહાર જઈએ એટલે એક વસ્તુ ધરાવી દેવાની, હાલે ને? એને ના પાડે જ. એ એમ કે છે એવું ન હોય હો, તમે ત્યાં તો કેટલું બધું ખાવાના, અહીંયા અમને તમે ખીચડીને દહીં. ગોપી પૂછે કે હા તારી માઈ ઘોડી મૂકો ને. ગોપી મારી માં તો એવી છે ને એની વાત જ ના કરે. હમણાં બહુ આ બધું અરોગ્યો ને મારી માને ખબર હતી કે મને ભેળી બહુ ભાવે. તો બોલો અત્યારના પૂરમાં ભેળી ને વઘારેલું દહીં ને તળેલા પાપડ ને સંધાના ને બધું મને અરોગાવીને પછી ગઈ. મારી માં જેવું તો કોઈ. ખીચડી ખવડાવીએ તોય ઠાકોરજી આવા રાજી રહે છે. આના જેવો કયો પ્રભુ હોય મારા વાલા? બધામાં આનંદ એને. કારણ કે નંદ ઘેર આનંદ ભયો જ, કૃષ્ણ નથી ભયો. પ્રભુ ઘરમાં પધારે ને એટલે ઘરમાં આનંદ જ છે. આનંદનો કોઈ પર્યાય નથી. ઘણી બધી વાતો, પણ હવે આપણે વિરામ આપીએ. કારણ કે પછી બધાને દર્શન કરવા જવું. તો આવતા વખતે હું શોધીશ. શેની વાત કરી મેં? હે? વિજ્ઞપ્તિ. કોઈની પાસે હોય તો લઈ આવજો, હું ટ્રાય કરીશ શોધવાની. તો આવતા વખતથી આપણે એક એક શ્લોક 9 વિજ્ઞપ્તિનો કરશું. બરાબર છે? ગમશે ને બધાને? તો આપણે સત્સંગને વિરામ આપીએ અને વલ્લભને એ જ વિનંતી કરીએ કે ગુસાઈજીએ જે વિજ્ઞપ્તિમાં કીધું છે એવું એક કણ જેટલું અમારામાં આવી જાય તો અમારો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાત. આ બધા લઈ લે. શ્રીમદ ભાગવત ચંદ્ર सुरभि जमुना बिलछु कद अप्सरा कुंड पे मानसी रुद्र कुंड पे व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયીના ચરણના કેરો ભરોસો, દ્રઢયીના ચરણના કે Yeah.
ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરું શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.